हाल जे प्रमाणेना ब्रेकिंग न्यूज मળી રહ્યા છે જે પ્રમાણે એક ઘટના બનવા પામી છે। જામનગરના ભોયવાડ વિસ્તારમાં ફરી કોળી સમાજ અને ભોય સમાજ વચ્ચે જૂથ અથડામણ થવા પામ્યું છે અને આજે જૂથ અથડામણ થવા પામ્યું છે તેમાં કાચની બોટલો ફોડવાનો જે બનાવ બનવા પામ્યો છે તે ખરેખર દિલ દહેલાવી દે તેવો છે। ત્યારે ગઈકાલે રાત્રે કોળી સમાજના 40 થી 50 લોકો દ્વારા ભોયવાડા વિસ્તારમાં કાચની બોટલો છૂટો ઘા કર્યા હોવાનું જાણવા મળ્યું છે। જ્યાં જે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે એક ઘટના બનવા પામી છે જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ને ત્યારે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર જે મામલો છે તેને ઠાળે પાડવામાં આવ્યો હતો અને અગાઉ પણ આ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હોય તેવા સમાચાર મળ્યા હતા। જે પ્રમાણેના હાલ સમાચાર મળી રહ્યા છે અનિલ ગોહિલ આપની સમક્ષ લઈને આવ્યા છે। એક બનાવ બનવા પામ્યો છે તો 4 લોકોને ઈજા થવા પામી છે। તો હાલ જે પ્રમાણે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તો જામનગરના ભોય વિસ્તારની ઘટના બનવા પામી છે। તો ભોય વિસ્તારમાં ફરી કોળી સમાજ અને ભોય સમાજ વચ્ચે જૂથ અથડામણ થયો છે જેને લઈને 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને આ સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી છે। ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર ઘટના જે છે આ સમગ્ર મામલો ઠાળે પાડવામાં આવ્યો હતો પરંતુ તે પહેલા જ બંને જૂથોએ એકબીજા ઉપર કાચની બોટલોનો છૂટો ઘા કર્યો હતો। જ્યાં જે ઘટના બનવા પામી છે રાત્રે લગભગ રાતના સમય કોળી સમાજના 40 થી 50 લોકો દ્વારા ભોયવાડા વિસ્તારમાં કાચની બોટલોનો છૂટો ઘા કરવાની ઘટના બનવા પામી છે જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ સમગ્ર ઘટનાને મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલો ઠાળે પાડવામાં આવ્યો હતો।